નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકા પંચાયત બોર્ડના સભાખંડમાં લખતર વધવાણ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સર્કલ સમિતિની મિટિંગ યોજાઈ। તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા લખતર સરકારી વિભાગના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા। સરકાર દ્વારા લોકોના પ્રશ્નો, અધિકારીઓના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા સંકલન સમિતિ બનાવી છે। આ સંકલન સમિતિની મિટિંગ દર મહિનાના પ્રથમ શનિવારે તાલુકા કક્ષાએ યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। સંકલન સમિતિમાં ઉપસ્થિત પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાના લગત પ્રશ્નો રજૂ કરવાનો આવે છે। આ તમામ પ્રશ્નો સંકલન સમિતિના અધ્યક્ષ અને જે તે તાલુકાના ધારાસભ્યો ઉપસ્થિત લગત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નો ઉપસ્થિત થવાના કારણો અને પ્રશ્નનું નિરાકરણ ક્યારે અને કેટલા સમયમાં આવશે તેના જવાબ લેતા હોય છે। સાથે લખત વિભાગના અધિકારીઓ અન્ય વિભાગના પ્રશ્નો હોય તો તે પણ રજૂ કરતા હોય છે, ત્યારે લખત વિભાગના અધિકારીઓને જવાબ દેવાના હોય છે। આજે લખતર તાલુકા પંચાયત ભવનના સભાખંડમાં લખતર તાલુકા સંકલન સમિતિની મિટિંગ લખતર વડવડ પ્રાંત અધિકારી નિકુંજ કુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ મિટિંગમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, લખતર મામલતદાર હર્ષવર્ધન પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે. ચવલિયા, સંકલન સમિતિ સદસ્ય ભૂગભાઈ મકવાણા સહિત લખતર તાલુકાના લખત અધિકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રશ્નના લગત અધિકારીઓ પાસેથી અધ્યક્ષ સ્થાનેથી તેના જવાબ અને ક્યારે નિરાકરણ આવશે તેના પણ જવાબ લેવામાં આવ્યા હતા।